હેલો દોસ્તો, તો આ જુઓ તવા પર હળદર નાખી છે અને આને આપણે શેકી લેવાની છે આવી રીતે તવા પર. જ્યાં સુધી આનો કલર ચેન્જ નહીં થાય ત્યાં સુધી. હવે આ શેકાઈ ગઈ છે. હવે આપણે થોડી એને ઠંડી કરવા દઈશું. જોવાનો કલર બદલાઈ ગયો છે હળદરનો. તો હવે આપણે એને ગેસ બંધ કરી દઈશું, ઠંડી કરશું. એક આમાં ડીશમાં કાઢી છે. હવે આમાં આપણે નાખશું મધ, અને આને આપણે લગાવશું ફેસ ઉપર. હેલો દોસ્તો, તો તમે જોઈ શકો છો કે હળદર અને હનીને મિક્સ કર્યું છે. હવે હું ફેસ ઉપર લગાવીશ. જ્યાં તમને એમ લાગશે કે મને અહીંયા ડાર્ક સર્કલ છે ત્યાં આપણે લગાવવાનું છે. આનાથી આપણા ફેસ ઉપરના ડાઘા બધા વહી જાય છે. હવે આને આપણે રાખશું 15-20 મિનિટ સુધી રાખશું ફેસ ઉપર. પછી આપણે એને ધોઈ નાખશું અને જોઈશું કે આપણા ફેસ પર કેટલો ગ્લો આવ્યો છે. તો હળદરથી આપણા ફેસ પરના ડાઘા જાય છે, પણ એને શેકી નાખવાની છે. એની અંદર હની નાખવાનું છે. હની એટલે મધ નાખીને ફેસ ઉપર લગાવો, રહેવા દો 15-20 મિનિટ, અને પછી જોઈએ કે એની અસર કેટલી થાય છે અને કેટલો ચહેરો સારો લાગે છે. પણ કોઈ બી ફેસ પેક ક્રીમ આપણે લગાવીએ ને તો એક
જ વારમાં નથી મળતું, પણ એનું પ્રોસિજર આપણે ચાલુ રાખવી જોઈએ. જેમ કે ડૉક્ટર આપણને દવા આપે છે, ક્રીમ આપે છે કે આને 15 દિવસ સુધી વાપરો, આને 15 દિવસ સુધી આનાથી ફેસ ધો, તો એ રીતના આપણે એને કરવું જોઈએ. એકવાર લગાવવાથી આપણને એમ થાય કે હવે આપણો ચહેરો એકદમ દૂધ જેવો થઈ જાય, તો એવું નથી હોતું. તો આપણે જોશું હવે ચહેરો કેવો દેખાય છે. હેલો દોસ્તો, જુઓ તો આ મારા ફેસ પર સુકાઈ ગયું છે. સુકાઈ તો નહીં જાય કારણ કે મધ છે એટલે. તમે ડાયરેક્ટ વોશ કરી શકો છો, પણ મારે તમને બતાવવું હતું એટલે હું તમે જોઈ શકો છો. હું અહીંયા તમને નજદીકથી બતાવું છું મારો ફેસ. મને અહીંયા થોડું ડાર્ક સર્કલ છે, પણ એક વારથી નહીં મટે. આના માટે આપણે આને દરરોજ એ લગાવવું જોશે. યા તો તમે અઠવાડિયામાં 2 વાર લગાડો, કારણ કે એક વાર લગાવવાથી નહીં જાય. તો તમે મારો ફેસ જોઈ શકો છો. તો તમે બી ઘરે આવી નાની નાની ટીપ, નાની નાની વસ્તુઓથી આપણા ફેસ ઉપર ચમક લાવો, ડાર્ક સર્કલ હટાવો. અને અહીંયા આગળ જે આપણે રિંકલ આવે છે, ફાઇન લાઈન આવે છે, અહીંયા આગળ કપાળ ઉપર આવે છે, એ બી દૂર થાય છે. મોંઘા પ્રોડક્ટ લેવાની જેની પાસે ખરેખર નથી, એટલે મારી પાસે તો નથી, હું મોંઘા પ્રોડક્ટ નથી યુઝ કરતી, અને હું પાર્લરમાં બી નથી જતી ફેશિયલ એવું બધું કરવા. આ રીતે જ ઘરે નાની નાની વસ્તુથી મારા ફેસને ચમકાવું છું. મારા હાથને બી હવે તો ચમકાવવા લાગી છું, કારણ કે ફેસ કરતાં હાથ કાળો લાગે. તો મેનિક્યોર પેડિક્યોર કરવા તો હું જતી નથી. તો ઘરે જ આ રીતે મેનિક્યોર પેડિક્યોર કરો, ફેસને ફેશિયલ કરો, દહીંથી કરો, મલાઈથી કરો, અને ફેસ શાઇનિંગ લાવો. જય માતાજી.